નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ રાજેશ માં સ્વાગત છે। મારા વિશે બદલાતો ભારત પાર્ટ 7 આ વિશે બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। દોસ્તો સબસ્ક્રાઇબ બનાવશો અને બાજુમાં બેલ આઇકન બટન દબાવજો જેથી નોટિફિકેશન દ્વારા બીજા વિડિયો આપને મળી શકશે। હવે માહિતી આપો। હવે બદલાતો ભારત શા માટે કહીશ કે હવે પહેલા જે રૂપિયા મૂક્યા છે તો પાછા આવશે। આખોને મને હાલમાં યાદ નથી બેંક નું કેટલું દેવું છે, બહુ દેવું છે, અકોડા મીડિયમ આપેલું છે, હાલ મને યાદ નથી, પણ બધા રૂપિયા પાછા લાવવાનું મોદીએ ઠાની લીધું છે અને અત્યારે ભારત સુપર પાવર બનશે। સિદ્ધરસ કશું કરવું નથી તો શું હાલના રૂપિયા ભાઈ ભારત સુપર પાવર બનશે, ભારત તાકાતવાળું બનશે? એ બધા પાછા આવીશું તો તાકાતવાળું બનશે। તો બધાના પૈસા પાછા આવશે અને કેટલાક મરી ગયા છે, પૈસા ત્યાં પડ્યા રહ્યા છે, તો એ લોકો ખબર પૈસા ત્યાં પડ્યા રહ્યા છે। હવે એક આપણે એવો કાયદો છે કે આ બધે નેતાઓ પૈસા મૂકી આવ્યા છે, નેતા જાય પૈસા મૂકવા એનો ભાઈ જાય એને માહિતી ના આપે। સ્વિસ બેંક નિયમ છે, એવો કાયદો સ્વિસ બેંક। હવે મરી જાય પૈસા ત્યાં પડે, પણ હું એમ કહું છું બીજો એક કાયદો છે આપણી પાસે કે આપણે બધા ભેગા થઈને એમ કહીએ કાયદો છે નહીં પણ હું મારું મગજ દોડાવું છું। આપણે બધા એમ કે આ બધી અમારી રાષ્ટ્રીય મિલકત છે તો સ્વિસ બેંક વાળા આપી દેવી પડે પૈસા, બધા એક થઈ જાય તો અહીંયા બધા એક થઈ જાય અને આ અમારી રાષ્ટ્રીય મિલકત છે તો સ્વિસ બેંક વાળા બધા પૈસા આપી દેવા પડે। હવે આગળ વધુ છું। હા, સુખરામ, જો આપણે કેટલા બધા કૌભાંડ મને હાલમાં યાદ નથી જેટલા આગળ સુખરામ આથી વર્ષો પહેલા શું થયું, સુખરામ બહુ ટેલિકોમ કંપનીના મંત્રી હતા અને એકવાર સીબીઆઈ એમના ઘરે ગઈ તેના બિસ્તરે જે 4 કરોડ રૂપિયા, પછી એનો લોકર બધા સીલ કર્યા, એટલે કેટલા પૈસા મને ખબર નથી, પછી એનો લોકર બધા સીલ કર્યા, બેંક ને બધું ખાતા બધા સીલ કર્યા, તો કેટલા મળ્યા પૈસા? 100 કરોડ મળ્યા। તો સીબીઆઈ વાળે કીધું આટલા બધા પૈસા લાયા ક્યાંથી, આટલા બધા પૈસા લાયા ક્યાંથી? ભગવાને આપ્યા, તો અમને ભગવાન આપતા નથી, તમને કેવી રીતે આપે છે? એટલે પછી તપાસ કરી, એ ટેલિકોમ મંત્રી હતા ત્યારે એપ્રેન્ટિયર હોય, યસ 150 રૂપિયા આપણી કંપનીઓ બનાવ, આઈટી કંપની, પણ આપણે કંપનીઓ ના ખરીદ્યા અને વિદેશી અમેરિકાના ખરીદ્યા એપ્રેન્ટિયર તો 600 રૂપિયા પડે, તો 450 આનો સુખરામનું કમિશન પેલા કમાણી, તો આઈજડા ના કહેવાય? બીજાની કમાણી કરાવે અને દેશના લોકો ગરીબ રાખે, તો આ અત્યાર સુધી આ જ કામ ચાલે છે। એટલે મોંઘવારી બધી સમય વધે કર્યું એમને। હવે ના આંકડો હાલ ભાઈ આગળ મારે વિડીયો જોશો તો મળી જશે કેટલો બેંકનો આંકડો છે, બહુ મોટો આંકડો છે। એ સીધે જય લલિતાનું કહીશ, જય લલિતાનું કહીશ, હા જય લલિતા 40 કિલો સોનું, 800 કિલો ચાંદી, જય લલિતામાં શું શું મળ્યું બેટા? 10,500 આપણે સાડી મળી, 10,500 સાડી। હવે આટલી સાડી કરે શું? 365 દિવસ તમે વિચાર કરો આટલી સાડી કરવાની શું? 7,500 સેન્ડલ, 7,500 એટલે કેટલા વર્ષના થયા સેન્ડલ? 1,000 ગણો તો 3 વર્ષ લાગે, તો 7,21 વર્ષના ગણીને સેન્ડલ, 44 એર કન્ડિશન, 19 કાર, દરેક કાર 5 લાખ, એ જમાનો 65 કરોડ રોકડ આપે। હવે ચિંતામણી બુદ્ધિ શું? જો આ લોકો ખોટું જ્ઞાન આપતા બી નથી આવડતું, અને ચિંતામણી બુદ્ધિ કેવી કે અંગ્રેજો ભારત વિકાસ થયો તો ત્યાં આવવાની જરૂર શું? ત્યાં એ છોડે અહીં શું કામ આવ્યા? એને આવડો મોટો પ્રધાન એની બુદ્ધિ નથી, એ છે લાલબહાદુર શાસ્ત્રી મારી નાખ્યા આ લોકોએ। પછી તાઇવાનની સૂચિ બતાવે, એક અકસ્માત થયો પ્લેન, તો હવે સૂચિમાં કોઈ નામ નથી। હવે આ તો સત્તા પર ખોટું કરી શકે, ખોટું બેન આપતા બી નથી આવડતું કે એટલી બધી ખુશી થઈ ગઈ, કોઈ એટલી બધી ખુશી થઈ પાકિસ્તાન જીત્યામાં મારી ટકાઈ આવું મોરખભરી બેન આપી। આવા કેટલાય બેન ખોટે ખોટા આપી શકે છે, બુદ્ધિ તો છે નહીં। ખોટું બેન આપતા સત્તા પર એટલે ખોટું કરી શકે, પણ બુદ્ધિ છે ખોટું બેન આપતા બી નથી આવડતું આ લોકો। હવે આગળ હું કહું, હવે બધી યાદીઓ છે મારી પાસે, અરબોની લૂંટ, આ તે લોકોની યાદી છે જેમણે ભારતીય બેંક લૂંટી છે અને દેશ છોડીને ભાગી ગયા। વિજય માલ્યા, હવે કોઈ મોદી હજમ ગયા, મોદીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધના કાયદા બનાવવા ચાલુ કર્યા, બધાને ખોટું બનાવડાવ્યું અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના કાયદા બનાવવા માંડ્યા, ત્યારે ભાગી ગયા। અને વિદેશમાં ઓલા ભારતના પોપાબેન રાજ ચાલે છે, મને કશું થવાનું નથી, મને કઈ નહીં થાય, પણ મોદીએ રાતોરાત રેડ કોર્નર અધ્યક્ષ જાહેર કર્યો અને રેડ કોર્નર નોટિસ કહેવાય એક જાહેર કરી। ઇંગ્લેન્ડ શું તમને મજા છે ને, ભારતીયો નાણાં પડ્યા છે, અમેરિકાને ક્યાં પડ્યા? જવાહરલાલ નહેરુને ખોટું બનાવડાવ્યું છે એના સ્વાર્થ માટે, એટલે ભારત કેટલા હજારો લોકોના નાણાં ત્યાં પડ્યા છે। હવે આ બધા પાછા આવશે ના, હવે એ લોકો આપણે વ્યાજમાં મજા કરશે, હવે એમને મજા કરીએ પૈસા ઉડાડે અલગ, જે પડ્યા છે લઈએ ત્યારે દેશનો વિકાસ થાય। આગળ
ભારતીય બેંકોની નીતિ છે. હવે માલ્યા પાછો આપણે એ લલિત નીરવ બધા બહાર તો ગોળા પણ મોદી બેઠા એટલે મોંઘવારી વધે છે. 45,000 કરોડનું પેટ્રોલ જેવું કર્યું, લોન આપી, બેંકો ખાલી કરી, આવી રીતે 5 દિવસ મગાવે ઘરે આગળ ક્રિકેટર દડે બહારથી મગાવીએ, મોંઘવારી વધે કે નહીં? મોદી રાત બંધ વધે. યુરેનિયમ છે બાદ મેં ચાલુ કરાવ્યું, એ આ સરકાર બંધ કરે, કોંગ્રેસ સરકારે. મોંઘવારી વધે ઘટે. હવે હમણાં સંશોધન મોદીએ ચાલુ કરાવ્યું તો 1500 રાજસ્થાન આગળ આવશે. લિથિયમ કે અહીં આપણે છે જ નહીં, તો મોદી આપણે સંશોધન ચાલુ જ ક્યાં? ભારતને આત્મનિર્ભર બનાવ્યું નહોતું હાથે કરીને. પછી મોંઘવારી વધે ઘટે. આપણા છોકરા સ્માર્ટ હોશિયાર નથી. મોદી કે આપણે વધુ સ્માર્ટ વધુ હોશિયાર છે અને ભારતને આત્મનિર્ભર બનાવ્યું, ચીન ઉપર આધારિત નહીં. આ તો રૂપિયા ખીચે ભરવા હતા, આ દેશ પાછળ જ આવા કામ કર્યા છે. એટલા ખરાબ કામ કર્યા છે કે ના પૂછો. હવે આ બધાની યાદી હું કહું છું. વિજય માલ્યા, મેહુલ ચોકસી, નીરવ મોદી, નિશાંત મોદી, પુષ્પેશ પંડ્યા, આશિષ જોબનપુત્રા, સની કાલરા, આરતી કાલરા, સંજય કાલરા, વર્ષા કાલરા, સુધીર કાલરા, જતીન મહેતા, ઉમેશ પાતળી, કમલેશ પાત્રા પણ વાગળ. આ બધા એ લોકોની યાદી છે. નિલેશ પરિહાર, વિનય મિત્તલ, એક વચન બનાવટી, ચેતન જયતિલાલ દારા, નીતિન જયતિલાલ દારા, દીપ્તિબેન ચેતન, સવિતા શેઠ, રાજીવ ગોયલ, અલકા ગોયલ, લલિત મોદી, રિતેશ જૈની, હિતેશ ગગનભાઈ પટેલ, મયુરબેન પટેલ, આશિષ સુરેશભાઈ. કુલ લૂંટ 10 પછી 12 મિનિટા, 10 ટ્રિલિયન, 10 પછી 12 મિનિટા આવે. આમાંથી કોઈ આરએસએસ તરફથી નથી, કોઈ બજરંગ દળનું નથી, કોઈ પણ સિંહ રામ સેનાનું નથી, હિન્દુ વિજિલન્સ ફોરમનું કોઈ નથી, આમાંથી કોઈ ભાજપનું નથી, આમાંથી કોઈ વિશ્વ હિન્દુ પરિષદ નથી. બેંક લૂંટનો સમયગાળો હતો 2004 થી 2014, જ્યારે એન્ટોનિયા કોંગ્રેસ સત્તામાં હતી અને આ બધા બેસરીમ કોંગ્રેસ પાસે મોદી બધા સ્ટોર કરે છે, ચાર્જ એમની પાસે હતો. જ્યારે મોદી આવતા સાથે તમામ રમતો અટકી ગઈ. શક્ય એટલું શેર કરો. જો દેશને બચાવવો હોય તો દેશદ્રોહીઓ પદાર્પણ થવો જોઈએ. હવે આગળ મોદી સાહેબ દેશને આગળ શું પગલા કર્યા? હવે જો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ આપણે સિસ્ટમ કેટલી પાવરફુલ બનાવી હતી. એ તો 70 से આવું ખરા સિસ્ટમ એ પાવરફુલ કેવી બને? તો મોદીએ પાવરફુલ બનાવી. ગુજરાતમાં તો સિરિયલ બ્લાસ્ટ આ લોકો કરાયા હતા, પણ રાતોરાત પકડી પેલા વિશ્વ નવા લાગી. આટલી સિસ્ટમ ખરાબ રાતો પકડી દીધા. આ માણસ કેવો ગજબનો! કાંતિ કોઈ ખબર નહીં, એક શક્તિ ઉભી છે. શક્તિ તો ધારે બધું કરી નાખે. શક્તિ જોરદાર શક્તિ છે. 370 તમે બતાવ્યું કેવી રીતે નાબૂદ કરી, જીએસટી પાસ કરવા મેં બતાવી હતી. આ એક જબરજસ્ત શક્તિ છે. હવે આવી ખબર નહીં, આવું હળદે બધા કોંગ્રેસ ખબર નહીં કે અમારે ભોગવાઈ નાખીએ મોદીને એટલે અમારું કામ થઈ જાય, કોઈ ખબર નહીં ભરાઈ જશું. પછી કે આશ્રમ દવા માટે કર્યું છે, તો શું કામ અવસ્થાને સોંપી? શું કામ કેઆર કૌશિક સોંપી તપાસ? શું કામ લોકોને હમલું બનાવો છો? તમારે બુદ્ધિ ના આ લોકો હાથી કરી કરતા એમ કે બુદ્ધિ ના સત્વર બેસાય ગઈ. બુદ્ધિ ના હોય અસ્ત કેમ પ્રમાણિક જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય, જે વડા છે, એ કૌશિકને કેમ સોંપી? અસ્તાનંદ કેમ સોંપી? કમિશનર. અને એથી મોટો કૌશિક એને વડો કેમ પોલીસ વડો બના જે પ્રમાણિક હતો? તો સામે એ લોકો તપાસો. જો એક મોદી સાહેબ એવું કર્યું હતું અને કેટલાક મૂર્ખા માની જાય છે. આગળ હવે જો સિસ્ટમ આ કોંગ્રેસમાં પૈસા ખાવાની સિસ્ટમ દેશ ક્યાંથી આગળ? મોંઘવારી મોદી સમય વધે. મોદીએ યુપીમાં શું બનાવ્યું? કાયદા માટે કમિશનર અને એક જ ફોર્મમાં બધું આવી જાય. લાઇટ બિલ, પાણી, લાઇટ બિલ, એક્સ વાય ઝેડ વસ્તુ એક જ ફોર્મમાં. પૈસા ખાવા હોય, કામ થાય નહીં. એટલે જેવા તે માણસ સુધરે, દેશમાં ઉદ્યોગ આવે ને, દેશમાં બેકારી ફાટે, દેશમાં ગરીબી. આ કોંગ્રેસ કલ્ચર, આ કોંગ્રેસ કલ્ચર હતું. પાઇપલાઇન, ગટર લાઇન, ઇલેક્ટ્રિક લાઇન, પાણી લાઇન, ગેસ લાઇન બધા એક જ ફોર્મમાં. હવે આગળ રાઈસથી ઈંધણ બનશે અને કેટલા લોકો 5,000 લોકોને રોજગારી મળશે. શેરડીમાંથી બી બનશે એવું બી કહેવાય છે. CAA વિરોધી સંજય, હવે CAA વિરોધી એટલે લોકો તોફાન કરતું. એમાં 2 વર્ષ પહેલા વાંચે સંજય ત્યાગીએ ઓર્ડર આપી દીધો. શું કર્યું? બસો હડકાઈ નાખી હતી. હવે એને કીધું કે પોલીસ થાણું ચલાવે તો હાથ પગ ભાંગી નાખો. એ ઓર્ડર આપે પાવરફુલ સંજય ત્યાગી. યુપીની યોગી સરકાર ઉપરથી ઉપદ્રવીને હેકડી નીકળી ગઈ. આ યોગનું રાજ છે. કોટોને પડી ગયા ઉપદ્રવ્યો. 2022માં 20 સીટા મેગા પ્રોજેક્ટ આવશે.
એમાં હોસ્પિટલ માટે બધું જવળ સુરેન્દ્ર બાજુમાં છે મારા ખ્યાલથી. હવે ચારે બાજુ મેગા રોડ બચાવે છે ભારતભરમાં. દેશનો વિકાસ થશે, એમાં હોસ્પિટલ બધી સગવડો, સ્માર્ટ સિટી 20 જેટલા બનશે, બધી સગવડો હશે ફૂલ. જે અમેરિકા ફોરેન ટાઈમ વિદેશી યુરોપ પશ્ચિમી દેશો છે એ. આગળ હવે જો એક પછી કેટલા પગલા ભર્યા. પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક છે, અને ચીન ઉપર ટિકટોક પર પ્રતિબંધ, બીજી કંપનીઓ પર પ્રતિબંધ. એટલે ચીન પાછું વળે દાદાગીરી બધું બંધ થઈ જાય. એનું કે બધું સિસ્ટમ એ બનાવી છે, બધું શું રાતોરાત હલાવી કરશે, બધી રાતોરાત કરી નાખ્યું. ભારત આત્મહત્યા કેમ બનાવશે રાતોરાત? એવી ચીન મગજ ખોટા ખ્યાલમાં, ખોટા ખ્યાલમાં હતો. મોદી એક શક્તિ છે, ખબર નથી. હવે આગળ અમેરિકા ટેસ્લા મોદી સાહેબ બગાડી. હવે પેપ્સીના કારખાના અહીંયા પેપ્સી આવી ત્યારે કે 50,000 લોકો રોજગારી આપીશું, 500 આપી હાથ અધર કરી. આ લોકો રૂપિયા ખાવાના. આ પાણી ના શું કામ બોલાવો છો? લાખો મારી કાઢીએ નહીં. આપણે આત્મગૌરવ છે કે નહીં? અને તો 70 આત્મગૌરવ નથી. બહારના હિજડા બેઠા છે, 50,000 કેમ નથી આપી? અને 2,000 કરોડ રૂપિયા કમાઈ જાય છે રાજ્ય દીક્ષિત. મારે ત્યાં ભાષા ગોદાવરી 30 વર્ષ પહેલા ભાષા અપાવ્યો તો 25 વર્ષ પહેલા ત્યારે કીધું 2010 પેપ્સી 10% પેપ્સી 10 વેચાય, 10% પેપ્સી જે શરીરને નુકસાન કરે છે. એક કોકા કોલા બંને 10 વેચાય છે એક, એટલે 2,000 કરોડ રૂપિયા એ જ મને કમી જતો. તો આવી કેટલી વિદેશી કંપનીઓ ભારતમાં, જયારે આ લોકો રૂપિયા જ બનાવે છે, દેશનો વિકાસ કઈ કરતા જ નથી. ઉપર ચલો વિકાસ કરે એટલે વિશ્વ ખરાબ ના લાગે, ઉપર ચલો જેમ આસર બાપુ કરે છે એવી રીતે. પછી કે ભારત ઉછળતું, ભારત બધું ત્યારે ઉછળતું શું હતું? આ તો આસર બાપુ જેવું કર્યું છે કે છાસ કચરો ખેલ્યા, ગરીબ આદિવાસીઓ કપડા આપવાના, એમના જ બાપુ કઈ કરતા મોટે વધારે પડતું લઈ લેવા. કારણ કે આશ્રમ એટલા માટે બનાવો, કોઈ રાજકારણી કીધું આશ્રમ બાપુને કે તું આશ્રમ બનાય, અમે રાજકારણી અમારે કાળા નાના ધોળા થશે, એ સિવાય બીજા ધોળા થશે, તારી જય જય મારી જય જય, આ ચાલે છે. અને દેશભરમાં આવા કેટલા આશ્રમો છે. અને મોંઘવારી વધે, પબ્લિક હોવા ના કરે કે આવું બધું હોય, ધર્મ ધ્યાન કરો, આવું બધું સમજાવવા રાજનીતિક માં લખેલું છે. હવે આગળ હવે ભારતમાં ભૂતકાળ બદલો તો મોદી સાહેબે અગોના હિજડા બેઠા હતા, લાલબહાદુર શાસ્ત્રી અપમાનજનક ખવું બંધ કર્યા. તો આગળ ભારત પર તંજ અપમાનજનક શરત 1934 ઘઉંની જરૂર, લોનની સ્કીમ લાંબા સમયથી અપમાનજનક સિસ્ટમ હતી. છે કરોડો લોકોના લાલ ઘઉં જે જાનવર નાખે અમેરિકામાં. ભારત ગુલામ હતું એટલે આપણે વિકાસ થયો નહોતો. વળી આ લોકોએ ગૌ ચાલુ કરે અંગ્રેજોએ કે મુસ્લિમોનો અંદર નાખ્યા કતલખાનામાં, એટલે હિન્દુ મુસ્લિમ ઝઘડા થાય. ગૌ માંસ તો બહાર જાય છે, ભારતમાં કોઈ મુસ્લિમો ખાતા નથી ભાઈ, હિન્દુ મુસ્લિમ ઝઘડા થાય. એટલા માટે આ લોકો આવું ચાલુ કર્યું છે. બીજું શું ચાલુ કરે ખબર છે? બાબરી ઉભી કરી 1857 પછી અંગ્રેજો ડરી ગયેલા, એટલે હિન્દુ મુસ્લિમ એકતા છે. તો બાબર તો 1526 એ પેલા ઇસ્લામ ભારતમાં આવી ગયો. બાબરની બાજુ ક્યાં હતો? બાબર આગ્રા બાજુ હતો. હા, અવધ ગયો હતો, પહેલા મંદિર તો તોડ્યું નથી. હવે એને ઇબ્રાહિમ લોધીએ શિલાલેખ તોડી નાખ્યો અંગ્રેજોએ, અને આ લોકોએ વધુ ખોટું કર્યું કે પુરાવા બાબરનામાં એક પાના ફાડી નાખ્યા, અંગ્રેજો હળગાઈ નાખ્યા. હવે આર્કિયોલોજી સર્વેસ ઓફ ઇન્ડિયામાં મળી ગયા. હવે આ લોકોને ખબર નથી, આ જગ્યા પર રહી ગયું એટલે એ પુરાવા મળ્યા. એટલે હિન્દુ મુસ્લિમ એટલે એકતાથી એ લોકો ગભરાઈ ગયા હતા આ અંગ્રેજો. એટલે આવું કર્યું. એટલે બાબરી મસ્જિદ આ પ્રશ્ન ઉભો રહે ભારતને, એટલા માટે આ પ્રશ્ન ઉભો કરે છે. હાલો હવે આગળ હવે અમેરિકાની કૃષ્ણમૂર્તિ. હવે આપણે શીખેલું છે એના છાપા ખરાબ લખાવડાવે. ઇન્દિરાભાઈ ભીખ માંગવા આવ્યા, ભારત ભિખારી દેશ છે. 1966 ભારત ભિખારીઓ નિરાશ્રિતનો દેશ એવું આ લોકો લખતા. આજે તેને આટલા બધા વર્ષ પછી બી આવું છે. હવે ગૌવધ એટલા માટે અંગ્રેજો કીધું જવાહરલાલ વડાપ્રધાન મનુષ્ય ગૌવધ ચાલુ કરે, એટલે પછી આપણે શું દુષ્કાળ પડવાનો, એટલે આપણે ભીખ જ માંગવા જવાની. પછી એ પછી ઇન્દિરા હરિત ગૌવધ બંધ ના કરે, હરિત ક્રાંતિને ભેગા કર્યા, યુરિયા ખાતર લાવ્યું, મોટા પર ઉત્પાદન કર્યું, ઢગલા લાગી ગયા ભારત. યુરિયા ખાતર આવી શકે આ લોકોના ધંધા. હવે આગળ હવે એ ઘઉં અમેરિકા બી માગે યુરિયા ખાતર, ત્યાં યુરિયા ખાતર 300 ખેતીવાડી નાશ પામી, અમેરિકાની ખેતીવાડી 300 નાશ પામી. એક યુરિયા ખાતર અહીં લાયા, દુષ્કાળ બન્યા, રૂપિયા બન્યા. પણ ખબર નહીં અમેરિકા આવું કરશે આપણી સાથે, એવી ઇન્દિરા આ સરકાર થોડી ખબર, કોંગ્રેસ બધાને આ વાત છે. આ તો અપમાન થયું એટલે મોટી હરિત ક્રાંતિ ચાલુ કર્યો, એકદમ ભેગા કર્યા. તમે ક્યાંય પહેલા અહીંયા ચાલુ કરો, છાણ્યું ખાતર. અંગ્રેજો બધું કર્યું, આપણે બધું લૂંટી દેતા, વિકાસ ના કર્યો. કે આપણે સંશોધન કર્યા છાણ્યું ખાતરમાંથી ઝડપી બંધ, એવું બી એક સંશોધન, એ બી વાર ના આવ્યું.
કે યુરિયા ખાતરમાં રૂપિયા વધારે મળે, રૂપિયા દુષ્કાળમાં રૂપિયા વધારે મળે, ખેતીવાડી નકામી થાય, આ ધંધો ચલાવ્યો આ લોકો. હવે પછી જય જવાન જય કિસાન એવો એક મંત્ર આપ્યો લાલ બહાદુર શાસ્ત્રીએ. અને ખરેખર જવાની જય હોવી જોઈએ. એ સમયે શસ્ત્રો આપણે ભેગા નહોતા કરતા, શસ્ત્રો બનાવતા નહોતા શસ્ત્રો, કારણ કે આ લોકો જે કોંગ્રેસીઓ હતા શસ્ત્રો પર પૈસા ના ખર્ચે. અને લાલ બહાદુર શાસ્ત્રી યુદ્ધ હારી ગયા 65. લાલ બહાદુર શાસ્ત્રી કાલ યુદ્ધ છે ના છે એવી તૈયારી કરી નાખો. પાકિસ્તાન ખોટા ખ્યાલમાં ત્યાંનો સેનાધ્યક્ષ બોલ્યો કે સવારની ચા લાવો સાંજુ જમણ દિલ્હીમાં. બધું ઊંધું પડ્યું. એને ખબર નેતા બદલાઈ ગયો છે. જે ફેક્ટરી બંધ ચાલુ કરી યુદ્ધ થાય કે 10 ગણા પૈસા ખર્ચો માંગે, શસ્ત્રો મગાવે. આ કોંગ્રેસીઓ આવું કરેલું છે. દેશમાં મોંઘવારી વધે મોદીના સમયમાં. 3000 વૈજ્ઞાનિક મારી નાખ્યા. 22 પરમાણિક વૈજ્ઞાન હતો પણ આ 5 વર્ષમાં 70% વિકાસ થઈ જેટલો વૈજ્ઞાનિક વિકાસ થાય. એવા ધીમે ધીમે દેખાશે. તો મોંઘવારી વધે કે ઘટે, કોઈ પણ દેશનો વિકાસ એની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પર, વિજ્ઞાન અને ટેકનોલોજીના રચનાત્મક વૈજ્ઞાનિક પ્રવૃત્તિ, આધ્યાત્મિક નૈતિક મૂલ્યો અને વિજ્ઞાન અને ટેકનોલોજીના રત્નાત્મક ઉપયોગો છે. આધ્યાત્મિક નૈતિક મૂલ્યો, વિજ્ઞાન અને ટેકનોલોજીના રત્નાત્મક ઉપયોગ આધાર છે. વૈજ્ઞાનિક મારી નાખવામાં આવશે. નૈતિક દૃષ્ટિકોણ છે નહીં. અંગ્રેજો મેકલોન ચાલુ રાખ્યું જવાહરલાલે એના સ્વાર્થ માટે. એટલે આ દેશો ખરાબ કન્ડિશન થઈ ચારે બાજુ. હવે આગળ હવે સમય બદલાયો, મોદી આવ્યો. એટલે અત્યારે અમેરિકન જરૂર છે. મોદી એક શું અમે જૂનું ચોખ્ખું મોઢા પર કહી દીધું, આટલા ઝપડા શું તો પેલા વાંકડ છે, ધ્રુજ છે, બાપા ભયલા કરશે. જેમ કોઈ માથા પર માણસો હોય ચાલમાં શું કે તમે બહુ જોરદાર હો, તમે આવા તેની મહેરબાની મળે. હવે અમેરિકા આપણી મહેરબાની, આપણે એવા નથી. આપણી મહેરબાની એ લોકો લે, આપણે શું તમે નહીં લેવા જઈએ? આપણે આટલું બધું બુદ્ધિધન છે, એ લોકો નકળો તો આપણે પણ એ લોકો ધ્રુજો જોઈએ, પંખી જેમ થરથર કંપવા જોઈએ. શું આપણે લશ્કર છે મજબૂત કેમ ના મને? આપણે કેટલું બુદ્ધિધન છે કે અમેરિકાના વૈજ્ઞાનિક 10 ગણા ખર્ચામાં સંશોધન કરે આપણે કરતા, અને આપણે મફતમાં ઓછા પૈસા સંશોધન કરીએ છીએ. આપણે વૈજ્ઞાનિક કેટલા બધા બુદ્ધિશાળી, તો આપણે ડરીએ છીએ આટલે બધા આપણે. અને આપણે સૈનિકો એટલા બધા પાવરફુલ. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ ચર્ચા થઈ હતી કે આપણે 10 સૈનિકો એક ભારતીય સૈનિક થાય છે. ત્યારે રોબર્ટ ક્લાઇવ હતો ને, ત્યારે એને આ કલકત્તા અંગ્રેજો કોઠી સ્થાપી, સુરતમાં સ્થાપી. આ લોકો રાજ કરવા માંગે છે, એને ના પાડી, કોઠી નહીં બનાવવાની ના પાડી, કોઠી નહીં સ્થાપવા. એટલે રોબર્ટ ક્લાઇવ ઇંગ્લેન્ડમાં તાર કર્યા, તમે લશ્કર આપો, અમે 300 જણા જ છીએ. તો ત્યાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ ચર્ચા થઈ, આપણે ત્યાં પેલા ચાલુ છે. તો બીજો કે આપણે તો શસ્ત્રો કેટલા જોરદાર છે, પણ આપણે 10 સૈનિકો એક થાય છે. હવે કે તમે 300 જ થાય કરો, એટલે કોણ ફૂટી જવું છે? સેનાધિપતિ ફોડી નાખ્યું. તારે શસ્ત્રો મૂકી દેવાના, લશ્કર શસ્ત્રો મૂકી દેશે એટલે બધા મરી જશે, બધા અમને ભૂખ્યા રહેશે, મારી નાખીશું. એટલે શું લશ્કર શસ્ત્રો મૂકી દીધા, બધા ભૂખ્યા રહેશે, બધા મારી નાખ્યા. મૂર્ખ માણસે કે 300 આરામથી ફૂકી શકાય, 15 જણા આરામથી પાડી દે. સેનાધિપતિ ફૂટી ગયો, કારણ અડધું બંગાળનું રાજ મળશે. એ રીતે અંગ્રેજોની એન્ટ્રી થઈ. હવે આગળ હવે મોદીએ લાલ આંખ કરી દીધી અમેરિકા. તમે અમારે બધું કર્યું હતું એ સમય, હવે હું તમને ઘઉં નહીં આપું. 15 લાખ ટન ઘઉંની ડિમાન્ડ અમેરિકાની. હવે તમે અમને આવું કીધું, અમે ભિખારી દેશ, હવે તમે ભિખારીશું આવું બધું. એ જ લાભ અમને વધુ પડતો લાભ આવે તો જ અસર થાય, તો હા વાંકા પડે. એટલે કે લોકો આપણે દબાઈ જ રહેશે ખોટે. પાકિસ્તાન વાળા કેવા દબાવતો 70 વર્ષ સુધી આપણે જાણીએ છીએ ને. એક જવાહરલાલ ઇનોવા લઈ ગયો 370, 3 જેટલા ખર્ચા કરી નાખ્યા. મોદી ઘડી લાખ લાખ કરે છે છાસ વાળા, એટલે અમેરિકા ધ્રુજે છે. મોદી 5 કરોડ માણસ આવે. આગળ મીડિયા મેં કીધું છે, આખી દુનિયા ધ્રુજતી હતી. તો મોદીએ એવું કર્યું, નાટોનું પ્રસિદ્ધ કીધું તમારા સરકાર ના આપો, તમને ભિખારી બની તુર્કી ભિખારી બનાવ્યું, તમે ભરી જશો. એ સિવાય નામ આપ્યા, તમારે પત્ર ફાડી નાખીશ. એટલે સહકાર બંધ થઈ ગયો, એટલે બધા દેશો લાખ કરતા ગયા. અને બધા હમણાં મોદી સાહેબ પગલા લઈ શકે. આરબ દેશો વડા ઊંચા ન્યા હતા, એને હમણાં 17 દેશોમાં પગલા લઈ લીધા. પેલો તો 28 દેશો પાકિસ્તાન તરફ. મોદી આ બધું બદલાઈ ગયું. તો હવે જબરદસ્ત કોઈ તમને પડખા થશે, તમે વિરુદ્ધમાં વાત કરશે. આ બધું એવું ચાલતું માથા પર બનો. આપણે ખોટા નથી શું કામ કોઈ ડરાવે? ભારત આગળ ના વધે, અહીં ગમે એટલા માણસો મને આતંકવાદ એ વિરોધ ચાલતું. બાદ પર અણુનું પરીક્ષણ કર્યું, એટલે પાકિસ્તાન નક્કલ કરી એટલે અમેરિકા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો હુમલો થયો, 3000 માણસો મરી ગયા. પછી ફ્રાન્સમાં બધે હુમલા થયા, એટલે અહીં બધા ધ્યાન આખું વિશ્વનું ધ્યાન દોરાય. આ મોદી શક્તિ છે, આ વાજપેયી શક્તિ છે. જ્યારે યુદ્ધ કરવા ગયા વાજપેયી, તો અમેરિકા વાટાઘાટો કરવાનું કીધું, ત્યારે નરેન્દ્રભાઈ ફોન કર્યો, તું ક્યાં છે? હું સ્મશાનમાં છું. ત્યારે દિલ્હી સંભાળવા, એને ખબર આજ પહોંચશે. વાજપેયી 18 પક્ષો પ્લેન આપણે કેમ થયું? આ કોંગ્રેસે સિસ્ટમ વિકસાવી જ નહોતી, એની સિસ્ટમની હિસાબે થયું. ભ્રષ્ટાચારી સિસ્ટમ. વાજપેયી સમયમાં શું કરે? હવે અત્યારે મોદી સાહેબે શું કર્યું? પ્લેન અપહરણ થાય જ નહીં, તો આપણે છોડી શક્યા. અપહરણ થાય તો
એ મોદી સાહેબ એ જ દિવસે એ રીતે મોદી સાહેબ લાગ્યા. એટલે બદલાતું ભારત પણ બધી રીતે આગળ છીએ એક ક્ષેત્રમાં. અલ્પસંખ્યક મંત્રી ઈડીના સાણસામાં. હવે આજે મહારાષ્ટ્રમાં શું થયું? દાઉદ ગેંગના લોકો પાસેથી નવાબ મલિકે જમીન ખરીદી. દેવેન્દ્ર ફડણવીસે ચાર્જશીટ દાખલ કરી. આ પહેલા વાત કરી ને તો અમારી સરકાર અમારી સરકાર કરી દેવા માંગે છે ને આમ ને ત્યાં ને ભાજપ આવું કરવા માંગે છે ને પબ્લિકને એવું ખોટો ખોટે. તો હવે પબ્લિક માફી માંગો. હવે કોર્ટે સાબિત કર્યું, બધા પુરાવા આપ્યા. દેવેન્દ્ર ફડણવીસે ચાર્જશીટ દાખલ કરી, પુરાવા દીધા. 1993 ના બોમ્બ બ્લાસ્ટ ઉદ્ધવના બોમ્બ બ્લાસ્ટના માણસો સાથે ઉદ્ધવ કામ કર્યું. ઉદ્ધવ એના સહકાર્ય હોત. બીજેપીને બદનામ કરવા ઉદ્ધવ એવું કહે છે. દેવેન્દ્રે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. શાહ વલી ખાન આતંકવાદ સાથે સંબંધ છે અને ઉદ્ધવ તેને સપોર્ટ આપે છે. 1993 ના બોમ્બ બ્લાસ્ટ જેની પાસે જમીન ખરીદી એ દાઉદના બેન છે. હવે ઉદ્ધવ ઠાકરે જનતા પાસે માફી માંગે. 300 કરોડની પ્રોપર્ટી 20 લાખ. હવે આગળ નીતિન ગડકરી કેન્દ્રીય પરિવહન મંત્રી સડકોનો રોડમેપ તૈયાર કર્યો છે. 2024 આપણી સડકો અમેરિકા જેવી થઈ જશે. જે કરે છે જે બોલે છે કરે છે. અને કેટલી જગ્યાએ 8 કલાક રસ્તો 2 કલાકમાં કરી નાખે નીતિન ગડકરી. એટલો બધો બાહોશ માણસ. વર્લ્ડમાં આવી શક્તિ ઉભી નથી. આવી 4 સીધો ભારત ઉભી હતી. અમિત શાહ, મોદી, નીતિન ગડકરી. કે અમેરિકાને શીખવા પડશે વર્લ્ડમાં કોઈ માણસ નથી કે ભાઈ આટલો ઝડપી બને સડક, જે સડકો આટલી ઝડપી બનાવે માણસ. કેટલું દિમાગ કામ કરે છે. ઓછા પૈસામાં કોંગ્રેસ 400 કરોડમાં બધા કમિશન કરે અને જે કોંગ્રેસ 400 કરોડમાં કરી આ 100 કરોડમાં કરે. પાર્લામેન્ટ જનતા 4 ગણા ભાવમાં કરી આ 100 કરોડ. પછી મોંઘવારી દેશમાં વધે ઘટે અમેરિકા જેવી થઈ જશે. અને કેન્દ્રને યાદ અને વાક્ય યાદ આવ્યું નીતિન ગડકરી કે કેન્દ્રે કીધું હતું કે અમેરિકા કેમ પૈસાદાર છે? સડકોની હિસાબે. સડકો સારી હોવી જોઈએ. એ ધોરીમાં નસ છે ભારત દેશની. તો મને એ યાદ છે એટલે હું દેશને આગળ લઈ. એટલે હું દેશ આગળ ભારત આત્મનિર્ભર બને એટલે સડક પર ખાસ ધ્યાન આપું છું. સડક હશે મજબૂત, બધું મજબૂત થશે. સ્ટીલના રોડ બી બનશે. હવે અમુક જે બની છે ચાલુ કરે નીતિન ગડકરી એનું પછીના વિડીયો બતાવીશ. લાંબુ થઈ જશે આપણે વિડીયો લાંબો થઈ જશે. હવે આગળ દિલ્હીના કઈ શહેર એવા છે કે નીતિન ગડકરી 8 કલાક અને 2 કલાક કરી નાખે? નીતિન ગડકરી જે બોલે છે એ કરે છે. પેલા બધા હસતા હતા બિચારા 8 કલાક 2 કલાકને વાત કરી ત્યારે ઘણા લોકો હસતા હતા. સાચે કરો તો ખરું પડે. આ નીતિન ગડકરી જબરદસ્ત દિમાગ. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર, ટ્રાન્સપોર્ટના ધંધો હતો એમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બન્યા એટલે કામ તો સારું જ કરે. સુખી સમૃદ્ધ ભારત એટલે અમેરિકા કેનેડા બોલેલો તો અમેરિકા એટલો સુખી છે, એટલો રીચ છે કે જેના રસ્તા બરાબર છે. 2024 અમેરિકા જેવા રોડ થઈ જશે. 60 કિલોમીટર અંતરે જે ટોલ નાકા હોય બંધ થઈ જશે. આ સાથે મારા વિષય બધા છે.